ગાંધીનગરથી સમાચાર, જ્યાં નવા એમએલએ ક્વાર્ટરનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન. લાભ પાંચમ સુધીમાં થઈ શકે છે નવા ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન. સેક્ટર 17માં આવેલા જૂના એમએલએ ક્વાર્ટરને તોડી લક્ઝુરિયસ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. 220 કરોડથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 મકાનો બન્યા છે. 9 માળના 12 ટાવરમાં લક્ઝુરિયસ ફ્લેટ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. નવા ક્વાર્ટરમાં 3 માસ્ટર બેડરૂમ સહિત કુલ 5 રૂમ રહેશે. બેઠક માટે મીટિંગ રૂમ, લાઇબ્રેરી, સ્ટોર રૂમ અને ડ્રેસિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રાઈવર, રસોયા અને ઘરઘાટી માટે અલગ એન્ટ્રી આપવામાં આવી છે. હવે આ સમગ્ર લક્ઝુરિયસ જે એપાર્ટમેન્ટ છે તેને લઈને નવા એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે થઈ શકે છે. લાભ પાંચમ સુધીમાં આ નવા ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. પણ સેક્ટર 17માં આવેલા જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડી દેવાયા અને ત્યારબાદ આ લક્ઝુરિયસ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના માટે 220 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. અને કુલ મળીને અહીં 216 જેટલા મકાનો બન્યા છે. 9 માળના 12 ટાવર બનાવવામાં આવ્યા, જ્યાં લક્ઝુરિયસ ફ્લેટ અદ્યતન સુવિધાઓથી સજ્જ રહેશે. નવા ક્વાર્ટર્સમાં 3 માસ્ટર બેડરૂમ સહિત કુલ 5 જેટલા રૂમ પણ હશે, જેમાં બેઠક કરી શકાય તે માટે મીટિંગ રૂમ પણ વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યો છે. લાઇબ્રેરી પણ રહેશે, સ્ટોર રૂમ, ડ્રેસિંગ રૂમની પણ વ્યવસ્થાઓ છે. આ ઉપરાંત અન્ય સવલતો પણ અહીં મૂકવામાં આવી છે, જેમ કે ડ્રાઈવર, રસોઈ અને ઘરઘાટી માટે અલગ એન્ટ્રી રહેશે. આ તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આખરે આ આવાસ બનીને તો તૈયાર થઈ ગયા છે, ક્યાં સુધીમાં તેનું ઉદ્ઘાટન થશે અને આ એમએલએ ક્વાર્ટર્સની શું છે વિશેષતાઓ? જી બિલકુલ જયેશ, આપણે કહ્યું તે પ્રમાણે જ એક આધુનિક ક્વાર્ટર્સ છે તે બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ જે જૂના ક્વાર્ટર્સ હતા એ ઘણા વર્ષો પહેલા, અંદાજે 20 વર્ષ પહેલા આ ક્વાર્ટર્સ બન્યા હતા. એટલે જે તે સમયની જરૂરિયાત પ્રમાણેના ક્વાર્ટર્સ હતા, પરંતુ જ્યારે નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે તેને જે સ્પેસ છે સ્પેસ પણ વધારવામાં આવ્યો છે. તેની સાથે જ ત્યાં અલગથી બેઠકો થઈ શકે, તેની સાથે ગેસ્ટ રૂમ સહિતની જે અલગથી સુવિધાઓ છે તે કરવામાં આવી છે. ઉદ્ઘાટનની વાત છે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તે ઉદ્ઘાટન કરવાના છે અને માનવામાં આવી રહ્યું છે કે તેમની જે નજીકની મુલાકાતમાં ઉદ્ઘાટન છે તે થઈ શકે છે. આભાર કિંજલ. તો લાભ પાંચમ સુધીમાં આ આવાસોનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે થઈ શકે છે. હાલ તો આ ક્વાર્ટર્સ બનીને તૈયાર છે. જૂના ક્વાર્ટર્સને તોડીને આ નવા ક્વાર્ટર્સ બનાવાયા.